નમસ્કાર. જે લોકોને એસિડ રિફ્લક્સ એટલે કે જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય કે જમ્યા પછી જમેલો ખોરાક ગળામાં ઉપર આવતો હોય, એ લોકોએ ઊંઘની બાબતમાં શું ધ્યાન રાખવું? મિત્રો, મોટાભાગે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે દવા, ઓપરેશન, રિપોર્ટ્સ એને પર બહુ ધ્યાન આપતા હોઈએ, એને ખૂબ મહત્ત્વ આપીએ. પણ ઘણીવાર આપણે એકદમ બેઝિક, સૌથી સલામત અને સૌથી સસ્તો ઇલાજ ભૂલી જતા હોઈએ છીએ. એસિડ રિફ્લક્સની બાબતમાં પણ એવું જ છે. આપણે ખોરાક અને ઊંઘ આ બે બહુ મહત્વના ફેરફાર છે, ભૂલી જતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીએ છીએ ઊંઘ બાબતમાં કે ઊંઘ અને એસિડ ઉપર આવવાને શું સંબંધ છે. તો પહેલી વસ્તુ, જે લોકોને રાત્રે ઊંઘના કલાકો પૂરા ન થતા હોય, એટલે કે અપૂરતી ઊંઘ રહેતી હોય, એ લોકોમાં એસિડ ઉપર આવવાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. એક ડૉક્ટર જેસન કરીને થઈ ગયા નોર્વેની અંદર, એમણે 6500 6500 લોકો ઉપર એક અભ્યાસ કર્યો અને એનું તારણ એવું આવ્યું કે જેમને રાત્રે ઊંઘ અપૂરતી રહેતી હોય એ લોકોની અંદર એસિડ ઉપર આવવાનું પ્રમાણ 3 ગણું એટલે કે 300% વધી જતું હોય છે. એનાથી ઉલટું, જો તમને રાત્રે ઊંઘ અપૂરતી રહેતી હોય અને તમે ઊંઘમાં ફેરફાર કરો, ઊંઘના કલાકો વધારો, તો તમને આ પ્રોબ્લેમ થવાનો ચાન્સ લગભગ 3 ભાગનો થઈ જાય છે. બીજી વસ્તુ છે ઊંઘની ક્વોલિટી. એક હતી ઊંઘના કલાકો, જે આપણે રોજે 6 થી 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. અને બીજો ભાગ છે ઊંઘની ક્વોલિટી. ઘણીવાર ઘણા લોકો 8-9 કલાક સૂતા હોય, પરંતુ વચ્ચે વચ્ચે આંખ ખુલી જાય, રાત્રે સૂતા છે ખરા પણ ઊંઘ પૂરતી નથી આવતી અને પડખા ફર્યા કરે. તો એવા કેસની અંદર પણ સેમ પ્રોબ્લેમ છે. ઊંઘના કલાકો ભલે વધારે હોય, પરંતુ જો ઊંઘની ક્વોલિટી સારી ન હોય તો પણ એસિડ ઉપર આવવાનો પ્રોબ્લેમ વધી જાય. ત્રીજી મહત્વની વસ્તુ છે સ્લીપ એપ્નિયા. જે લોકો ઓબેસ હોય એટલે વજન વધારે હોય એ લોકોમાં આ પ્રોબ્લેમ બહુ કોમન છે. સ્લીપ એપ્નિયાનો મતલબ એવો થાય કે તમે જ્યારે સૂતા છીએ આપણે એ વખતે જો વજન વધારે હોય એવા લોકોની અંદર અચાનક જ તે શ્વાસનો જે રસ્તો હોય ને ઉપર, એ 10 કે 15 સેકન્ડ માટે બંધ થઈ જાય અને એ લોકોને પણ ઊંઘ ઉડી જાય, અથવા તો વારંવાર ઊંઘ વગર બેચેની શરીરમાં લાગે અને ઊંઘની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય. એ લોકોમાં પણ આવા પ્રોબ્લેમને લીધે રિફ્લક્સનું પ્રમાણ વધી જાય અને આ પ્રોબ્લેમ રાત્રે ને દિવસે પણ વધી જાય. જો ઊંઘના કલાકો અધૂરા હોય, ઊંઘની ક્વોલિટી ઓછી હોય કે સ્લીપ એપ્નિયા હોય, એમને દિવસના સમયમાં પણ આને લઈને એસિડ ખૂબ વધારે ઉપર આવતો હોય છે. એટલે જો તમને સ્લીપ એપ્નિયાનો પ્રોબ્લેમ હોય, એટલે કે રાત્રે અચાનક ઊંઘ ઉડી જતી હોય, શ્વાસમાં ગભરામણ થતી હોય, તો એવા લોકોએ વજન ઘટાડવું જોઈએ. એનાથી તમારી ઊંઘની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને એસિડનું રિફ્લક્સ પણ ઘટશે. ત્રીજો મુદ્દો છે જમવાનો સમય. જે લોકો રાત્રે મોડેથી જમતા હોય છે અને ખાસ કરીને જમ્યા પછી 2 કલાક પહેલાં પથારીમાં જઈને સૂઈ જતા હોય છે, એ લોકોમાં પ્રોબ્લેમ વધી જતો હોય છે. કારણ એવું છે કે એસિડનો જે ફંડા છે રિફ્લક્સનો, એ શું છે કે જઠરમાં જે એસિડ છે તે અને ફૂડ બંને ગ્રેવિટીથી આગળ જવું જોઈએ, એને બદલે જમ્યા પછી જો તરત સૂઈ જવામાં આવે તો આ ખોરાક ઉપર આવતો હોય છે. એટલે જો તમે જમ્યા પછી તરત સૂઈ જશો તો ખોરાક વધારે ઉપર આવશે અને એસિડનું પ્રમાણ વધી જશે. એટલે જે લોકોને રિફ્લક્સનો પ્રોબ્લેમ હોય એમણે સાંજે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં ભોજન કરી લેવું જોઈએ. હજુ વધારે ગેપ રાખો તો હજુ વધારે સારું. મિત્રો, આટલા 3 ખાલી ઊંઘના ફેરફાર કરશો તો પણ તમને આ રિફ્લક્સના પ્રોબ્લેમમાં ઘણો બધો ફાયદો થશે. દવા લેવી જરૂરી છે, પરંતુ આટલું કરવાથી ઘણીવાર દવાની જરૂર પડતી નથી. ધન્યવાદ.